તમે સુનો જશોદા માડી, લાલાના લક્ષણ વાળી મારી માડી, કાનુડો માખણ ચોર છે. તમે સુનો જશોદા માડી, લાલાના લક્ષણ વાળી મારી માડી, કાનુડો માખણ ચોર છે. તું કાનો કાનો કરીને રોજ એને શણગારે છે. અમને એમ કે તને અંતિમ અવસ્થામાં લાલાની પ્રાપ્તિ થઈ છે, તારી માટે લાડકો હશે, પણ માં અમારે લાડકો જ છે. લઈ જાય ખાઈ જાય ત્યાં સુધી વાંધો નહીં, પણ માં તારો માખણ તારો કનૈયો ચોરી કરે છે. તમે સુનો જશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી માડી, કાનુડો માખણ ચોર છે. યશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી માડી, કાનુડો માખણ ચોર છે. માં યશોદા કે ન માનું, તારા ઘરે આવે છે શું ચોરી જાય છે? અરે માં તને ખબર ક્યાં છે? એને ગોરસ લાગે મીઠું, એને ગોરસ લાગે મીઠું, ગોરસ લાગે મીઠું, એને ગોરસ લાગે મીઠું, જાણે કોઈ દીના દીઠું મારી માડી, કાનુડો માખણ ચોર છે. લાલાના લક્ષણ વાળી મારી માડી, કાનુડો માખણ ચોર છે. શું ગોરસની ચોરી કરે છે, માખણની ચોરી કરે? તો કે હા. શું વાત કરો? તો કે હા. યશોદા કે ન માનું, કારણ કે નંદ બાબાના ઘરે તો 9 લાખ ગાયો દૂજે. કેટલી બધી ગાયો અહીંયા છે, અને મારા ઘરે કેટલું માખણ છે, હું બીજાને આપું છું, મારા ઘરે મારો કનૈયો બીજાની ઘરે ચોરી કરીને ખાય. હા, મારી ઘરે ન હોય તો બીજાની ઘરે ચોરી કરીને ખાય, પણ મારી ઘરે તો કેટલું બધું ગોરસ ઉતરે છે. કહે છે માં અમે સાચું કહીએ છીએ. તો માં યશોદાજી કહે છે કઈ રીતે આવે છે? કે સાંભળ માં, અમે સખીઓ બેઠી સાથે, અમે સખીઓ બેઠી સાથે, અમે સખીઓ બેઠી સાથે, અમે સખીઓ બેઠી સાથે, આવ્યો ગ્વાલ બાલ સંગાથે મારી માડી, કાનુડો માખણ ચોર છે. માડી લાલાના લક્ષણ વાળી મારી માડી, કાનુડો માખણ ચોર છે. અમે બહાર બેઠી હતી, આજુબાજુ વાળી પ્રભાવતી ને ઈલાવતી ને ઈરાવતી ને ચંપાન છંપાન બધી ગોપીઓ બાજુમાં બેસીને બહાર ચોરા ઉપર બેઠી હતી, ચોરા ઉપર વાતો કરતી હતી. ત્યાં તો ઓલું પાછળ ઘરમાં ગ્વાલ બાલ સંગાતે આવી અને અમે અહીંયા વાતો કરતી રહી, ત્યાં ઓલો રેલમ છેલમ બોલાવીને વયો ગયો, અમને ખબર ન પડી. તમારા યશોદાજી ખીજાને તો ગામની પંચાયત ઓછી કરતા હો તો ઘર હાચવતા હો તો એમાં મારા કાનાનો કઈ વાંક નથી. કહે છે માં સમજી જા તો કે નહીં, એમ ન માનું ને કેમ માનું? ક્યારેક પકડી લાવો ને, હાથો હાથ રંગે હાથ પકડીને લાવો તો જ માનું, બાકી કનૈયો મારે ઘરે તો 9 લાખ ગાયોનો ગોરસ થાય છે, આ તમારો ગોરસ તો કામનું છે. એક ગોપી કે માં ઈએ કરી જોયું, મેં પુઠેથી પકડી લીધો, મેં પુઠેથી પકડી લીધો. મારા ઘરે આવ્યો અને ઘરે આવી અને માખણ ચોરીને જાતો હતો ને મને ખબર પડી કે જેવો ઝીણો ઝીણો અવાજ આવતો હતો એટલે હું દોડીને ગઈ
દોડીને ગઈ તે મારા ઘરેથી માખણ એ મને જોઈ ગયો, એટલે હાથમાં માખણ હતું, એ માખણ મોઢામાં ભરી દીધું. વાટકો હતો, વાટકો નાખી મોઢામાં ગોરસ, એ જાતો હતો ત્યાં મેં પાછળથી પકડી લીધો, અને જ્યાં એને મેં પાછળથી પકડ્યો પીઠ ઉપરથી, એ જ સમયની અંદર માં બહેનું કર્યું હું એને તને ખબર છે? તો કે શું? મેં પૂઠેથી પકડી લીધો, મેં પૂઠેથી પકડી લીધો, એને મોં પર કોગળો કીધો, મારી મારી કાનુડો માખણ ચોર છે. તમે સુનો મારી કાનાના લક્ષણ, મારી 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 કાનુડો માખણ ચોર છે. મેં પૂઠેથી પકડી લીધો, પણ મને ક્યાં ખબર હતી કે એના મોઢામાં જે ગોરસ છે એ ગોરસ એમનેમ ભર્યું છે. મેં મનમાં કીધું કે આજ તારી માને હારે તને તારી માં આગળ હાજર કરું, રંગે હાથ તને પકડ્યો છે. એમ મેં જે એની સામે જોયો, પણ એને મારી સામે જોયું ને માં, એની દ્રષ્ટિ એવી છે ને કે હું એને જોયા વગર ન રહી શકી, અને હું એને જોવામાં રહી, એમાં મોઢામાં જે ગોરસ પડ્યું હતું ને કોકળો સીધો મારી મોઢે. હું જ્યાં હાથ પકડ્યો હતો, હાથ પકડીને મારું મોઢું જ્યાં લૂછવા જાવ ને ત્યાં આંખો ખોલો ત્યાં તો ક્યાં ગયો કોને ખબર છે. તમે સુનો જશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી.